રાજકોટ ગેમ ઝોનમાં મહત્વના સમાચાર. હવે સરકાર મોડે તપાસનો શરૂ કરવાની જાહેરાત કરે છે. જી હા, આ મોટા સમાચાર છે. સરકારે ખાસ એક કમિટી રચી છે. ગંભીર બનાવમાં ઉચ્ચ કક્ષાની તપાસ માટે સરકારે તપાસ દળની રચના કરવાનો નિર્ણય કર્યો છે. નામ પણ જાહેર થઈ ચૂક્યા છે. સુભાષ જે ત્રિવેદી છે, અધિક પોલીસ નિદેશક CID ક્રાઇમ, તેઓ અધ્યક્ષ રહેશે અને સભ્ય તરીકે શ્રી બંછાનિધિ પાણી, કમિશનર ટેકનોલોજી એજ્યુકેશન ગાંધીનગર, CHP સંઘવી ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગર, JN ખડિયા ચીફ ફાયર ઓફિસર અમદાવાદ, તેમજ CMB દેસાઈ સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરિંગ ક્વોલિટી કંટ્રોલ માર્ગ અને મકાન આ તપાસ કરશે. કયા સંજોગોમાં અને કારણોસર આગ લાગી છે, ગેમિંગ ઝોનની મંજૂરી આપવામાં આવેલી છે કે કેમ, ગેમિંગ ઝોનની મંજૂરી આપતી વખતે કઈ કઈ બાબતો ધ્યાને લેવામાં આવેલી હતી, ગેમિંગ ઝોનના બાંધકામ આપતી સ્થાનિક તંત્રની મંજૂરી લેવામાં આવેલી હતી કેમ, અને બાંધકામ નિયમો અનુસાર કરવામાં આવ્યું હતું કે કેમ, આ સંબંધમાં ફાયર વિભાગની NOC મેળવવામાં આવેલી હતી કે કેમ, ગેમિંગ ઝોનમાં આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શું વ્યવસ્થા કરવામાં આવી હતી, ગેમિંગ ઝોનમાં ઇમરજન્સી એક્ઝિટ માટે શું વ્યવસ્થા હતી. આ બનાવ સંબંધમાં સ્થાનિક તંત્ર અને ગેમિંગ ઝોનના સંચાલક તેમજ અન્ય કોઈ ઇજારદારની નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ, અને ભવિષ્યમાં આ બનાવો બનતા અટકે તે માટેના નિવારક પગલાઓ. ડૉક્ટર હર્ષિત ગોસાઈ, સચિવ ગૃહ વિભાગે આ જે કમિટી રચી છે અને તપાસ સંબંધમાં રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તેમજ અન્ય જે સંબંધિત એજન્સીઓ છે ખાસ તપાસ દળને પૂરતો સહયોગ આપવાનો રહેશે. તેમજ જરૂરી વિગતો, દસ્તાવેજો તાત્કાલિક ધોરણે પૂરા પાડવાના રહેશે. આ પ્રકારનો એક હુકમ થયો છે ગૃહ વિભાગ દ્વારા. જોકે સ્પષ્ટ રીતે આ રાડ્યા પછીનું ડાયપર છે. આ પહેલાં કરવાની જરૂરિયાત હતી કે જ્યારે આ ગેમિંગ ઝોન શરૂઆત ત્યારે તંત્ર શું કરતું હતું, સવાલો ઉઠવા પામી રહ્યા છે. 25 નિર્દોષ લોકો, જેમાં બાળકો છે, ભરતું થયા છે. લાશ ઓળખાતી નથી, કયો વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, કયા વ્યક્તિની આ બોડી છે, ઓળખાતા નથી. રો કકર અને આ જે દ્રશ્યો છે, આગમાં જીવતા જ હોમાયેલા લોકોના આંખોની ચીચિયારીઓ પાડવા માટે જ્યારે ફાયર ફાઈટર પહોંચે છે ત્યારે આગમાં ભરતું થઈ ગયેલા લોકો મોતને ભેટે છે. તપાસ કમિટી, વારંવાર તપાસ કમિટીઓની રચના થતી હોય છે ત્યારે સવાલ ઉઠવા પામે છે કે આ જે જવાબદારી છે કોની, શા માટે તંત્રે હજુ સુધી થયેલા બનાવોથી શીખ નથી લીધી. ટુડે ગુજરાતી ન્યૂઝ સવાલ પૂછવા માંગે છે. કાંકરિયા રાઈડ દુર્ઘટના, કડક આદેશ આપવામાં આવ્યા. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના, કડક આદેશ આપવામાં આવ્યા. વડોદરા હરડી બોટકાંડ, કડક આદેશ આપવામાં આવ્યા. સુરત તક્ષશિલા આગકાંડ, કડક આદેશ આપવામાં આવ્યા. ભરૂચ હોસ્પિટલ આગકાંડ, કડક આદેશ આપવામાં આવ્યા. અમદાવાદ શ્રેયસ હોસ્પિટલ આગકાંડ, કડક આદેશ આપવામાં આવ્યા. ભાવનગર રંધોળા અકસ્માત દુર્ઘટના, કડક આદેશ આપવામાં આવ્યા. ત્યારે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના, કડક તપાસના આદેશ આપવામાં આવ્યા. કડક તપાસના આદેશ આપવામાં આવ્યા. કડક તપાસના આદેશ આપવામાં આવ્યા. કડક તપાસના આદેશ. આ ઘટના અને કડક તપાસના આદેશ આપવામાં આવ્યા સરકારના આ પ્રકારની સમિતિ કેટલા અંશે વ્યાજબી છે, સવાલ ઉઠવા પામે છે.